જ્ઞાનની કિંમત શું? આજે લાખોમાં નહીં, ડોંબીવલીથી પણ મીઠીબાઈ સુધી જનારા અથવા તો પારનાથી કે બોરીવલીની કોલેજમાં જનારા લોકો આપણને આજે પણ જોવા મળે છે. તો પછી આપણે પાઠશાળા કેમ સ્કીપ કરી? આપણે તમે વિચાર કરો, એજ્યુકેશન લોન લઈને પણ આપણે દેશ વિદેશ ભણવા જતા હોઈએ છીએ. સાચું કીધું તો પાઠશાળામાં ફીસ કેટલી છે? 0 પ્લસ એમ કહો કે જેઈ તો પ્રભાવ ના આપે સામેથી. પણ બોલો તમે, હવે ઉકેલવાની જવાબદારી તો આપણી ને, આપણે સંતાનો થઈ. મને કહું, ગુણસાગર સુરેશ્વરજી મહારાજનો સ્તવ મને તો બહુ ટચ કરી જાય. જ્ઞાન સાધો, આળસ ત્યાગો, શિવ પદ લેવા જાગો. આ પદ તમે સાંભળશો ને આખું, ભાઈ શું ભક્ષ્ય છે, શું અભક્ષ્ય છે, શું હેય છે, શું ઉપાદેય છે, શું પેય છે, શું અપેય છે, આ બધું જ સમજાય તમને જ્ઞાનથી. પૂર્વ કરોડ વર્ષે અજ્ઞાની વ્યક્તિ જે દુષ્કર્મો બાળે, જ્ઞાની શ્વાસોશ્વાસે તેટલા દુષ્કર્મોને બાળે. અને સાથે સાથે કહું, અને સંસારમાં મને એક ક્રિયા બતાવો કે જે જ્ઞાન વિના આપણે કરીએ છીએ અને બરાબર ફળ મળે. દિલ્હી જવું હોય તો દિલ્હી જવાના રસ્તાનું જ્ઞાન જોઈએ. બેંગ્લોર જવું હોય તો બેંગ્લોર કઈ રીતે જવાય, કયા મોડ ઓફ ટ્રાન્સપોર્ટ છે, માર્ગમાં શું શું હર્ડલ્સ હોય છે, શું શું ફેસિલિટીઝ છે, બધાનું જ્ઞાન જોઈએ જ છે. ભાઈ, ધંધો કરવાનું નોલેજ ન હોય અને વેપાર ચાલુ કરી દઈએ તો શું થાય પણ આપણને ખબર છે, રાઈટ? તો પછી આ એક જ ક્ષેત્ર એવું કે જેમાં જ્ઞાન, એ બેંગ્લોર જવું હોય તો બી જ્ઞાન જોઈએ, દિલ્હી જવું હોય તો એ જ્ઞાન જોઈએ, મોક્ષમાં જવું હોય, આટલી લાંબી સફર અને અનાધિકારથી નેગેટિવ ડાયરેક્શનમાં આપણે છીએ. સાચું તો જ્ઞાન ન જોઈએ? એક ના એક દિવસે તો આપણે પણ કેવળતાથી થવું પડશે કે નહીં થવું પડે? બીજાના કેવળ જ્ઞાનથી આપણે મોક્ષમાં નથી જવાના. આફ્ટર ઓલ ડેવલપ તો આપણે અંદર જ કરવું પડશે. અને એ ડેવલપ કરવા કોણ નથી આપતું? જ્ઞાના વર્ણ્ય કર્મ. અને જેમ ભણશો ને, મારું માતું આટલી બી આખી જિંદગી કરું. ગુરુએ ખાલી બે જ શબ્દ આપ્યા, રોષ કરવા જેવું નથી, એટલે કે રોષ એટલે કે મારુષ, અને તોષ એટલે કે રાગ કરવા જેવું નથી. મારુષ માતુષ, રાગ કરતો નહીં, દ્વેષ કરતો નહીં, રાગ કરતો નહીં, દ્વેષ કરતો નહીં. આટલું જે ગોખી ન શક્યા, મારુષ માતુષ બાયાત ન કરી શક્યા, પણ મહેનત ચાલુ રાખશો. પણ ભણવાનું ક્વિટ ન કર્યું. હું ભણીશ, ગુરુએ મને આપ્યું છે, ભલે મને નથી ચડતું પણ હું ભણીશ. અને એ ભણવાની ઉત્કંઠા, પુરુષાર્થ ક્યાં સુધી લઈ ગયું? ભાઈ, એક દિવસ નાના વર્ણિનો એવો ક્ષયોક્ષમ થયો કે સીધું કેવળ જ્ઞાન સુધી. બોલો, આપણે પાપા કોતરી કરશું ભણવા માટે? કરશું કે નહીં કરીએ? કે એટલીસ્ટ એક એવો નિયમ, હું પણ ભણીશ, જ્ઞાનને આરાધીશ, એવા વચન સાથે અને એવી એક બહુમાન ભાવના સાથે આપણે જ્ઞાન પદના પૂજનમાં આગળ વધીશું.